ખબર છે, જીવનના અમુક સૌથી મોટા રહસ્યો છે ને એ આપણી નજર સામે જ હોય છે. બસ એને જોવાની એક ખાસ નજર જોઈએ. દાખલા તરીકે ઉત્તરાયણ વખતે આકાશમાં ઉડતી પહેલી સામાન્ય પતંગ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે એ આપણને સફળતા અને વિકાસ વિશે કેટલું બધું શીખવી શકે છે? જરા યાદ કરો, ઉત્તરાયણનો દિવસ. આકાશ કેવું લાગે? જાણે કોઈએ રંગબેરંગી પતંગોનો કેનવાસ પાથરી દીધો હોય. ચારે બાજુ બસ ઉત્સાહ અને ઉમંગ. સાચું કહું તો આ ખાલી એક તહેવાર નથી. આ તો છે ને ઊંચે ઉડવાની, બધી હદો તોડીને આગળ વધવાની જે ભાવના છે ને એનો ઉત્સવ છે. તમે જોજો, દરેક પતંગ જાણે આકાશને આંબવાની જીદ લઈને જુડતી હોય છે. તો આ જે ઉપર તરફ જવાની ગતિ છે ને, જેને આપણે કહી શકીએ ઊર્ધ્વગમન, એ જ તો આ તહેવારનો અસલી સાર છે. આ ખાલી પતંગોનું ઉડવું નથી, પણ આપણી જે મહેચ્છાઓ છે, આપણી આકાંક્ષાઓ છે, એનું પણ પ્રતીક છે. અને હા, ઉત્તરાયણનું સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ પણ ખૂબ જ ઊંડું છે. આ એ જ દિવસ છે જ્યારે શિયાળો પૂરો થવા લાગે છે અને ઉનાળાની શરૂઆત થાય છે. એટલે આ જે બદલાવ છે ને એને અંધકારમાંથી પ્રકાશ તરફની અને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફની એક યાત્રા તરીકે જોવામાં આવે છે. એટલે જ તો આ દિવસે પતંગ ઉડાવવી એ ખાલી એક રમત નથી રહેતી, પણ એક બહુ જ અર્થપૂર્ણ પ્રતીક બની જાય છે. પણ એક મિનિટ, એક સવાલ થાય, આ પતંગ આટલી બધી ઊંચાઈ સુધી પહોંચે છે કેવી રીતે? આપણને તો લાગે કે બહુ સહેલું છે, પણ ના, એની પાછળ ભૌતિકશાસ્ત્રના અમુક મૂળભૂત નિયમો કામ કરી રહ્યા હોય છે. કોઈ પણ પતંગની સફળ ઉડાન માટે 3 વસ્તુઓનું પરફેક્ટ બેલેન્સ હોવું ખૂબ જરૂરી છે. સૌથી પહેલી વસ્તુ યોગ્ય પવન, જે પતંગને ઉપર ઉડવાની તાકાત આપે. પછી એ તાકાતને કાબૂમાં રાખવા માટે શું જોઈએ? એક મજબૂત દોરી, જે પતંગ અને ઉડાવનાર વચ્ચેનું કનેક્શન છે. અને છેલ્લે આ બંનેને સંભાળવા માટે જોઈએ કુશળ હાથ, જે પવનની ગતિને સમજી શકે અને દોરીને બરાબર રીતે કાબૂમાં રાખી શકે. હવે વિચારો, પતંગની આ 3 જરૂરિયાતો શું ખરેખર આપણા જીવનનું જ પ્રતિબિંબ નથી? જે રીતે પતંગને ઉડવા માટે અમુક ચોક્કસ વસ્તુઓ જોઈએ છે, બસ એ જ રીતે આપણને પણ જીવનમાં ઊંચાઈએ પહોંચવા માટે કેટલીક જરૂરી શક્તિઓની જરૂર પડે છે. તો આપણા માટે એ 3 જરૂરિયાતો કઈ છે? વેલ, એ છે આપણા વિચારો, જે આપણને ઉડવા માટે પવનની જેમ દિશા આપે છે. પછી આપણી આસપાસના લોકોનો સાથ સહકાર, જે પેલી દોરીની જેમ આપણને સ્થિરતા અને ટેકો આપે. અને સૌથી અગત્યનું, આપણું પોતાનું મજબૂત મનોબળ, જે કુશળ હાથની જેમ દરેક પરિસ્થિતિમાં બેલેન્સ જાળવી રાખે છે. તો હવે ચાલો આ બંને ચિત્રોને એક સાથે જોડીને જોઈએ. જ્યારે પતંગની જરૂરિયાતો અને એક મનુષ્યની જરૂરિયાતોને આપણે સામસામે મૂકીએ ને, ત્યારે એક બહુ જ સુંદર અને ઊંડું સત્ય આપણી સામે આવે છે. ડૉક્ટર ગની પટેલે આ સરખામણીને બહુ જ સુંદર શબ્દોમાં રજૂ કરી છે. એમના જ શબ્દોમાં કહીએ તો જે રીતે પતંગને ઉડવા માટે યોગ્ય પરિબળો જોઈએ, બસ એ જ રીતે માણસને વિકસવા માટે પણ યોગ્ય માનસિક અને સામાજિક પરિબળોની જરૂર પડે છે. ખરેખર કેટલી સચોટ વાત છે ને? આ સરખામણી કેટલી અદ્ભુત છે જુઓ. પતંગ માટે જે કામ પવન કરે છે, એ જ કામ આપણા જીવનમાં કોણ કરે છે? આપણા વિચારો. એ જ આપણને ગતિ અને દિશા આપે છે. પછી પેલી પતંગની દોરી, એની જેમ જ આપણા સંબંધો અને સમાજનો સાથ આપણને સ્થિરતા અને આધાર આપે છે. અને છેલ્લે, જે રીતે કુશળ હાથ પતંગને સંભાળે છે, બરાબર એ જ રીતે આપણું મજબૂત મનોબળ આપણને જીવનના દરેક ઉતાર ચઢાવોમાં ગાઈડ કરે છે. તો આખા રૂપકનો સાર બસ એટલો જ છે કે આપણા વિચારોનો પવન આપણને ગતિ આપે છે અને આપણા સંબંધોની દોરી આપણને સ્થિરતા અને ટેકો પૂરો પાડે છે. અને આ બંને વચ્ચેનું જે બેલેન્સ છે ને, એ જ નક્કી કરે છે કે જીવનના આકાશમાં આપણે કેટલી ઊંચાઈ સુધી પહોંચી શકીશું. પણ આ બધી વાતોનો અસલી અર્થ તો ત્યારે જ છે જ્યારે આપણે તેને આપણા પોતાના જીવન સાથે જોડીને જોઈએ. તો ચાલો એક ક્ષણ માટે વિચારીએ કે આપણા જીવનમાં એ પવન શું છે? આના પરથી એ સ્પષ્ટ થાય છે કે આપણી ક્ષમતા ફક્ત આપણી અંદર નથી હોતી, પણ આપણી આસપાસના પરિબળો પર પણ એટલી જ આધાર રાખે છે. જોજો, સકારાત્મક વિચારો આપણને ઉડવા માટે પાંખો જેવું કામ કરે છે. મજબૂત સપોર્ટ સિસ્ટમ કે સંબંધો આપણને દુનિયા સાથે જોડી રાખે છે. અને આપણી જે આંતરિક શક્તિ એટલે કે મનોબળ છે, એ જ આપણી યાત્રાને સાચો રસ્તો બતાવે છે. તો અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ.
આપણા જીવનમાં એ પ્રેરણા આપતો પવન કયો છે? કઈ વ્યક્તિઓ, કયા વિચારો અને કયો સાથ સહકાર છે જે આપણને ઊંચે ઉડવા માટે બળ પૂરું પાડે છે? કારણ કે આ સવાલનો જવાબ જ આપણી પોતાની સફળતાની ગાથા લખશે. આના પર જરૂરથી વિચાર કરજો.